નમસ્કાર, શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 4 અને ધોરણ 5માં મારી લેખન પોથી, જેમાં ધોરણ 4માં તમે પાના નંબર 37, 38 અને 39 પર જોશો તો તમને તેમાં નિબંધ લખવાનું કહેવામાં આવ્યું છે। તમારા શિક્ષક તમને જણાવે તે નિબંધ તમારે અહીં લખવાનો થાય છે। તે જ રીતે ધોરણ 5માં પાના નંબર 29 પર જોશો તો ત્યાં પણ તમારા શિક્ષક જણાવે તે નિબંધ તમારે લખવાનો છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે વર્ષા ઋતુ વિશે સરસ નિબંધ લખી શકો છો। મિત્રો, નિબંધ લખતા પહેલાં આ વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન ઓલ કરો, જેથી આવા જ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તે મિત્રો, આગળ મૂકેલા વિડીયો જોવા માટે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આપ ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક ઓપન કરી વિડીયો જોઈ શકશો। હવે આપણે વર્ષા ઋતુ વિશે નિબંધ લખીશું। નિબંધ લેખન: આપેલી જગ્યામાં તમારા શિક્ષક જણાવે તે નિબંધ લખો। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં વર્ષા ઋતુ વિશે નિબંધ લખવાના છીએ। નિબંધનું નામ: મારી પ્રિય ઋતુ વર્ષા ઋતુ। વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું। ચોમાસામાં વરસાદ પડે છે, તેથી તેને વર્ષા ઋતુ પણ કહે છે। વર્ષા ઋતુમાં આકાશ કાળા કાળા વાદળાથી છવાઈ જાય છે, ઠંડો પવન ફૂંકાય છે, વીજળીના ચમકારા અને વાદળાના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે। આથી નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે। મોર કરા કરીને રાખે છે, દેડકા ડ્રાવ ડ્રાવ કરે છે। ખેડૂતો ખેતર ખેડે છે, તે ખેતરમાં બી વાવે છે। થોડા દિવસોમાં એ બીમાંથી લીલા છમ છોડ ઉગી નીકળે છે। ધરતી પર પણ લીલું ઘાસ ઉગે છે। કૂવા, તળાવ, નદી નાળા પાણીથી ભરાઈ જાય છે। રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે। લોકો આ તહેવારો આનંદથી ઉજવે છે। વર્ષા ઋતુમાં કોઈ વાર ભારે વરસાદ પડે તો ઘણું નુકસાન થાય છે। અનાજ પાકતું નથી, તેને લીલો દુકાળ કહે છે। કોઈ વાર તદ્દન ઓછો વરસાદ પડે છે, તેથી અનાજ પાકતું નથી, તેને સૂકો દુકાળ કહે છે। વર્ષા ઋતુ આપણને ઘણી ઉપયોગી છે, તેથી તે મારી પ્રિય ઋતુ છે। વિદ્યાર્થી મિત્રો, આ પેજ પર આપણે આ પ્રમાણે વર્ષા ઋતુ વિશેનો સરસ નિબંધ લખીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। હવે મળીશું એક નવા વિડીયો સાથે। આવજો, બાય બાય।